હલવો તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ખાધો હશે, પણ આજે જે હલવો બનાવવાના છીએ એ માત્ર સ્વાદ માટે નથી. આ હલવો ખરેખર આરોગ્ય પણ આપે છે. આ છે સાત્વિક અને હેલ્ધી ગાજરનો હલવો. આ હલવામાં ખાંડ નથી નાખવાના. ખાંડની જગ્યાએ આપણે શુદ્ધ દેશી ગોળ નાખવાના છે, જે પાચન સુધારે છે, લોહીને શુદ્ધ કરે છે અને શરીરને ગરમી આપે છે. મિલ્ક પાવડરની જગ્યાએ આપણે અસલી દેશી ગીર ગાયનું દૂધ નાખવાના છે, જે શક્તિ આપે છે, હાડકાં મજબૂત કરે છે અને શિયાળામાં શરીરને બેલેન્સ રાખે છે. વધુ પોષણ માટે અમે ઉમેર્યા છે ખજૂર અને તાકાત માટે કાજુ, બદામ અને કિશમિશ, જે સ્મૃતિ એટલે કે બુદ્ધિ પણ વધારે છે. સુગંધ અને ઔષધીય ગુણો માટે ઇલાયચી અને કેસર નાખ્યા છે, જે મનને ખરેખર પ્રસન્ન કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. અને આ બધાને બાંધવા માટે શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી, જે આયુર્વેદ મુજબ અગ્નિને પ્રજ્વલિત કરે છે અને આ પાચન શક્તિને વધારે છે. આવો હલવો માત્ર મીઠાઈ નથી, આ તો શિયાળાની ઔષધિ છે. ઔષધિ હલવો તો ઘણા બધા ખાધા હશે, પણ એવો જે હલવો કે જે સ્વાદ પણ આપે અને સ્વાસ્થ્ય પણ આપે, એવા હલવા બહુ ઓછા જોવા મળે. આ શિયાળામાં ઘરમાં સાત્વિક ગાજરનો હલવો બનાવો અને પરિવારને કહેજો, મીઠું ખાઓ, સ્વીટ ખાઓ, પણ સમજદારી સાથે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ ઇડલી મેકરની અંદર પાણી ગરમ કરવા મૂકીએ છીએ, કારણ કે આપણે ગાજરને થોડા બાફવાના છે, પણ એક ટ્રીક સાથે ડાયરેક્ટ સીધા બાફવાના નથી. આવો પાણી ઉકળવા દઈએ અને આપણે ગાજરને છોલીને એનું કચુંબર કરીએ. નવું હું વેજીટેબલ ચોપર લાવેલો, બટરફ્લાય કંપનીનું છે. પ્રોડક્ટ સારી લાગી છે, તમે પણ લઈ શકો છો. એક બે વાર મેં યુઝ કર્યું છે. ટુકડા સરસ થઈ જાય છે, એકદમ એક સરખા ઝીણા. બતાવું છું હું. બટરફ્લાય કંપનીનું આપણું આ નવું લાવું ચોપર, અને જેના માધ્યમથી આપણે આ સરસ મજાનો ક્રશ કર્યો છે. ગાજરનું આપણે એકદમ મિક્સરમાં નાખીને જે પલ્પ કરીએ છીએ એવું નથી કરવાનો. આપણે કાં તો પરંપરાગત રીતે જે છીણતા આવતા હોઈએ છીણી દ્વારા એ પણ કરી શકાય, નહીંતર પછી આ બી બેસ્ટ છે. આ ઓપ્શન પણ સરસ છે. અને આવું આપણે હવે ફટાફટ આને સ્ટીમ કરી લઈએ 5 થી 7 મિનિટ માટે. એકદમ પૂરેપૂરા બાફવાના નથી, 5 થી 7 મિનિટ સુધી આપણે ગરમ ભાપમાં રાખીશું તો સરસ સ્ટીમ થઈ જશે અને ગાજરનો હલવો છે એ ચૂટકીઓમાં ફટાફટ તૈયાર થઈ જશે. હવે એક કડાઈની અંદર 1 ચમચી ફક્ત હું આપણી ગીર ગાયનું ઘી લઉં છું. સૌપ્રથમ ઘીની અંદર બદામને સેમી રોસ્ટ કરીએ. ઘી સાથે જ્યારે કાજુ બદામ રોસ્ટ થાય છે ત્યારે એની સુગંધ છે એ બહુ જ સરસ આવે છે. સેમ વે કાજુ અને કિશમિશ. હવે એ જ થોડાક કમસતા ઘીની અંદર ગાજરને હવે ફક્ત 2 મિનિટ માટે ઘીમાં સાતળી લઈએ. ઘી આપણે બહુ ઓછું નાખ્યું છે, તમે ચાહો તો થોડું વધારે પણ લઈ શકો છો, પણ ગીર ગાયનું ચોખ્ખું ઘી છે એટલે 1 ચમચી પણ સારી સુગંધ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2 મિનિટ પછી આપણે કિલો ગાજર લીધા હતા એટલે આપણે 500 ગ્રામ દૂધ નાખું છું હું, અડધો લોટો અમારે લીટર ગયો છે. અને હવે દૂધને બાળવાનું છે. દૂધ સારી રીતે બળી જાય, ઉબલી જાય, એ નવો થઈ જશે ત્યાં સુધી આપણે મતલબ કે 3 કે 4 મિનિટ મેક્સિમમ ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું. દૂધ ગરમ હોય તો ઝાઝી વાર લાગતી નથી. પછી આપણે આગળ વધીએ છીએ. આ બાજુ આપણો ગાજરનો હલવો પાકી રહ્યો છે, મતલબ દૂધ જ્યાં સુધી ઉબલી રહ્યું છે ત્યાં સુધીમાં કાજુ બદામ અને એ સાથે સાથે ખજૂર છે આપણે એને પણ ક્રશ કરી લઈએ. હલવો સરસ પાકી રહ્યો છે.
થોડુંક હજી દૂધ દેખાય છે, પણ એને રહેવા દઈશું. અને ગોળ છે જે આપણો દેશી, એને સ્વાદ અનુસાર નાખીએ છીએ. મેં હાલ 150થી પોણા 200 ગ્રામ ગોળ લીધો છે કિલો ગાજરમાં. તમે વધતા ઓછા કરી શકો છો, પણ શુગર કરતાં ગોળ છે બેસ્ટ છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. ડાયાબિટીસવાળા લોકો માટે આ ગોળમાં બનેલો ગાજરનો હલવો ખરેખર રામબાણ ઇલાજ છે. એનો ટેસ્ટ પણ આવી જશે ગાજરના હલવાનો અને શરીરને નુકસાન પણ નહીં કરે. રાઈટ. હવે આ જગ્યા ઉપર આપણે ગોળ પીગળશે ત્યાં સુધી ધીરજ રાખવાની છે. અને કોપરાનું છીણ છે આપણે થોડુંક નાખી શકીએ છીએ. આપણું પાણી છે એને ચૂસી લેશે કોપરું અને સુગંધ પણ સરસ આપશે. એ સાથે સાથે ઇલાયચી છે એ નાખીએ છીએ અને કાજુ બદામ ને ખજૂર જે છે એને પણ નાખી દઈએ છીએ જોડે જોડે. છેલ્લે નાખીશું કેસર સુગંધ માટે. છેલ્લે નાખીએ છીએ આપણું કેસર. અમારા એક સત્સંગીએ કેનેડાથી મોકલાવેલું પ્રતિકભાઈ અને ઈલાબેને કેસરનો આજે ઉપયોગ કરી રહ્યા છીએ. ઓરિજિનલ કેસર છે. મેં થોડું વધારે નાખી દીધું છે, તમે માપે નાખજો. ગોળ ઓગળી ગયો છે અને જો આપણો સરસ મજાનો હલવો બનીને તૈયાર છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવવું એ ભગવાનને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. ચાહો તો હજી આને થોડુંક કઠણ કરવા માટે હજી ઇવાપરેટ કરી શકો છો વરાળને, પણ આઈ થિંક આ લચકા જેવો ગાજરનો હલવો છે એ બેસ્ટ લાગતો હોય છે. વધારે ટેસ્ટી બનાવવા માટે તમે ફ્રીજમાં રાખી શકો છો. 2 કલાક સુધી ઠંડો થયા પછી એના ફ્લેવર છે વધારે ઇન્હાન્સ થાય છે અને ગાજરનો હલવો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે. ચાલો ત્યારે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. શિયાળો આવે એટલે શરીરને વધારે શક્તિ, ગરમાહટ અને પોષણ જોઈએ. અને આવી ઋતુમાં કુદરત આપણને જે સૌથી સુંદર ભેટ આપે છે એ છે ગાજર. આપણે બધા ગાજરનો હલવો તો બહુ વાર ખાધો હશે, પણ આજે સમજીએ કે શિયાળામાં ગાજર શા માટે ખાસ કરીને વધારે ખાવું જોઈએ. આયુર્વેદ મુજબ શિયાળામાં આપણી પાચન શક્તિ સૌથી મજબૂત હોય છે અને એટલા માટે શરીર ભારે અને પોષક આહારને સરળતાથી પચાવી શકે છે. અને ગાજર એવું શાક છે જે શરીરને ગરમ રાખે છે, લોહી વધારવામાં એ મદદરૂપ કરે છે, ઇમ્યુનિટી મજબૂત કરે છે, આંખો, ચામડી અને પેટ આ ત્રણેય માટે લાભદાયી છે. ગાજરમાં રહેલું બીટા કેરોટીન શરીરમાં જઈને વિટામિન એ બને છે, જે શિયાળામાં થતી થાક, ડ્રાય સ્કિન અને કમજોરીને દૂર કરે છે. હવે વાત કરીએ હલવાની, તો શિયાળામાં મીઠું ખાવાની ઈચ્છા વધે છે, પણ દરેક મીઠું આરોગ્ય નથી આપતું અને એટલા માટે જ આ ગાજરનો હલવો અમે ખાંડ વગર ગોળમાં બનાવ્યો છે. એકદમ બેસ્ટ ઓપ્શન છે. ગોળ શરીરને ગરમ રાખે છે, લોહીને શુદ્ધ કરે છે અને ખાંડની જેમ કમજોરી નથી લાવતો. ઉપરથી ગાયનું દૂધ, દેશી ઘી, ખજૂર, કાજુ, બદામ, કિશમિશ, એલચી અને કેસર આ બધું મળી આ હલવાને માત્ર સ્વાદિષ્ટ નહીં પણ ઔષધીય બનાવી દે છે. વી હોપ કે તમે પણ આ સાત્વિક ગાજરનો હલવો ઘરે બનાવશો અને અમને જરૂરથી આશીર્વાદ આપશો. ચાલો આપણે હલવો ભગવાનને ધરાવી લઈએ અને પછી એન્જોય કરીએ. નમસ્તે.